સૌ હરિહંતાણમ નમો લોહી સૌ સિદ્ધાનમ નમો લોહી સૌ આહિર્યાન નમો લોહી સૌ જયાનમ નમો લોહી સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિન કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડારી વિજેન્દ્રમોસુ મંગળમ નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વા વિભાવ નિયુત નિરાકાર નાટક મહાર્ષિદાસનું કહ્યું છે. 14 ગુણસ્થાનનું વર્ણન છે. 14 ગુણસ્થાનનું નામ પ્રથમ મિથ્યાત, દૂજો સાસાદન, ત્રીજો મિશ્ર, ચતુર્થ અવરત, પંચમો વિરત ગ્રંથ, છઠ્ઠો પરમત નામ, સાતમો અપરમત, આઠમો અપૂર્વ કરણ સૂક્ત સંચય, નવમો નિવૃત્તિ ભાવ, દસમો સૂક્ષ્મ લોક, એકાદશમો સૂક્ષ્માંત મોહ વંચય, દ્વાદશમો ખિન્મો, 13મો સયોગી હિન, 14મો અજોગી જાતિ સ્થિતિ અંક પંચય. ભગવાન તીર્થંકર દેવે 14 ગુણસ્થાન જીવ નિશ્ચય નહીં સ્થિતો એકરૂપ છે. વસ્તુમાં ભેદ કરીને કેવું એ બધું વ્યવહારનો વિષય છે, પણ એ વિષય છે ને એટલું આશ્રય કરવા લાયક છે કે અહીં પ્રશ્ન નથી. ત્યારે 14 ગુણસ્થાન પર્યાયમાં ભેદ રૂપે હોય છે. એ આશ્રય કરવા લાયક નથી, પણ જાણવા લાયક તો છે ને. સમજાણું કાંઈ કેમ આ પર્યાય શું છે જાણે નહીં તો દ્રવ્યનો આશ્રય કરે છે રીતે. રાગ અને પર્યાયની દશા વર્તમાનમાં કેવી છે એને જાણ્યા વિના એના ઉપરથી હટીને અંતરમાં જઈ શીખી શકે. સમજાય છે કાંઈ? જાણવું જોઈએ ને ચેતનજી. હા, પહેલો મિથ્યાત, એના 5 ભેદ વિશે. મિથ્યાત નામ એકાંત ને વિપરીત શ્રદ્ધા અને દ્રષ્ટિ એ મિથ્યાત, એ અનાદિનું મિથ્યાત છે ને જાણવું તો જોઈએ ને. પર્યાય ને જાણે પણ પર્યાય જાણવાનું કાર્ય તો પર્યાયમાં છે. જાણવાનું કાર્ય તો પર્યાયમાં છે. મોક્ષ માર્ગ પર્યાય છે, સિદ્ધ પણ પર્યાય છે. જાણવાનું કામ પર્યાયમાં પણ જાણવાનું ત્રિકાળ પીડો પછી જાણવાનું એને ચેતનજી ત્રિકાળ પીડ્યો છે, પણ ત્રિકાળ કોની અપેક્ષા? એક સમયની અપેક્ષા ત્રિકાળ છે. અપેક્ષા વસ્તુ ત્રિકાળ ત્રિકાળથી બરાબર, પણ આ ત્રિકાળ છે અને આ એક સમયની અવસ્થા છે. એ એક સમયની અવસ્થાની અપેક્ષા વિના ત્રિકાળા છે એ કોણ છે? સમજાય છે કાંઈ? એવો માર્ગ છે વિતરાગનો. વ્યવહાર વચમાં હોય છે, પણ એ જેની વાત છે શરણ નથી, આશ્રય કરવા લાયક નથી, પણ જાણવા લાયક તો સમજાય છે કાંઈ? પહેલો મિથ્યાત ભાવ, એના 5 ભેદ વિશે. બીજો સાસ્વાદન, બીજી ગુણસ્થાનની દશા સાસ્વાદન છે. આત્માનું ભાન થઈ અને નીચે પડતા મિથ્યાત્મા આવતા એક દશા થાય છે, એનું નામ સાસ્વાદન બીજા ગુણસ્થાનની દશા છે. ત્રીજો મિશ્ર, એ ત્રીજા ગુણસ્થાનની કોઈ મિશ્ર દશા સંદર્ભમાં. આ એ હાથું આ એ હાથું એમ નહીં, પણ અંદર કોઈ એવા પરિણામ મિશ્ર થાય છે કે જે સંકેતથી પડતા અને કાં પડ્યા પછી મિથ્યાત્મથી ચડતા
સમજાય છે કાંઈ? ચતુર્થ અવ્રત, ચોથું ગુણસ્થાન અવ્રત છે. વસ્તુ અખંડ અભેદ ચિદાનંદ આત્મા પૂર્ણ આનંદ સર્વજ્ઞ વિતરાગ પરમેશ્વરે કયો એવો આત્મા, એનો આશ્રય લઈને જે સમ્યક દર્શન થાય, અનુભવમાં આત્મા વેદનમાં આવે. હા, વેદન તો અનાદિથી રાગને પર્યાયમાં જ વેદન છે, અને એ વેદના આગળ અપ્રગટ વસ્તુ શું છે એની એને દ્રષ્ટિની ખબર નથી. વેદનમાં આવનારી દશા તે હું છું એમ માનીને એની વિકાસ ન્યાયિક ભાવને છોડી દીધો દ્રષ્ટિમાંથી. સમજાણું કાંઈ? એ અવ્રત ભાવ જેને ટીકાવ ન્યાયિક સ્વરૂપ ધ્રુવ સચ્ચિદાનંદ પ્રભુ પર્યાય એક સમયની અવસ્થા અને રાગ તેટલો હું નથી. પૂરણ પરમાત્મા પૂરણ સ્વરૂપ એ મારું છે એવું અનુભવમાં આવવું, એનું નામ અવિરતિ સમ્યક દર્શન કહેવામાં આવે. હા, સમજાય છે કાંઈ? પંચમો વિરત રંચ. પંચમ ગુણસ્થાનમાં વિરતિનો રંચ માત્ર પણ પ્રગટ થાય છે. વિતરાગી શાંતિ પંચમ ગુણસ્થાનમાં આવે વિશેષ, એને શ્રાવકને પંચમ ગુણસ્થાન કહીએ. સમજાણું કાંઈ? છઠ્ઠો પરમત સાચા મુનિ હોય, સંત સાચા, એને છઠ્ઠું ગુણસ્થાન હોય. એમાં સર્વવીરતિના પરિણામ અવિકારી દશાના હોય, જેને દેહની ક્રિયાને રાગનો કરતા પણ ટળી જઈને એકલી જ્ઞાતા દશાની સ્થિરતા જેને વધી ગઈ હોય, એવી ભૂમિકાને છઠ્ઠા ગુણસ્થાનની પ્રમત દશા સાચા મુનિની કહેવામાં આવે. હા હા હા, સમજાણું કાંઈ? સાતમું અપ્રમત. સાતમું ગુણસ્થાન અપ્રમત. એ વિકલ્પ છૂટીને નિર્વિકલ્પ આનંદમાં હોય એવી દશાને સાતમું કહે છે. સાતમી ભૂમિકા ગુણસ્થાન. સાચા મુનિ હોય એને ક્ષણે ક્ષણે છઠ્ઠું ને સાતમું હજારો વાર આવે અંતર્મતમાં. એની વાત છે ભાઈ. વિતરાગ સર્વજ્ઞનો કહેલો મહારાજ જેને અંતરમાં પરિણમો છે એ, અને ઉપરાંત ચારિત્રની વિતરાગ દશા જેને અંતર થઈ છે, એવા સંતને ક્ષણમાં છઠ્ઠું ક્ષણમાં સાતમું ગુણસ્થાન હોય છે. એને નિંદ્રા પણ 1 સેકન્ડની અંદર હોય છે. એને નિંદ્રા 1 સેકન્ડ ને મિનિટની નિંદ્રા ન હોય. એટલી નિંદ્રા હોય તો ગુણસ્થાન મુનિ પણ રહેતો નથી. સમજાય છે કાંઈ? દુનિયાએ મુનિ તો જોયા નથી, પણ મુનિ કેવા હોય એવા સાંભળાય નથી. સમજાય છે કાંઈ? જેને એક અંતર મુહૂર્તમાં છઠ્ઠું સાતમું હજારો વાર આવે, અંતર આનંદનું વેદન હાથને ઉગ્ર આવે, છઠ્ઠે વિકલ્પ સહિત પણ આનંદનું વેદન હોય. સમજાય છે કાંઈ? એવી દશાને અપ્રમત દશા કહે છે. આઠમું અપૂર્વકરણ સુખ સંચ. આઠમી ભૂમિકામાં સુખનો સંગ્રહ, આનંદનો વિશેષ સંગ્રહ થાય, અતિન્દ્રિય આનંદની લહેર વિશેષ ઉઠે, એને આઠમું ગુણસ્થાન કહે છે. નવમું અનિવૃત્તિ ભાવ. અનિવૃત્તિકરણ પરિણામ છે ઊંચામાં ઊંચા થયા જ કરે.
શ્રેણીના અંદરમાં 10મો સૂક્ષ્મ લોભ 10મી ગુણસ્થાનની ભૂમિકા થોડો લોભ હોય છે. એને કઈ ગુણસ્થાન કહેતા ને, લોભ ગુણસ્થાન તો નિર્વૃત્તિ પરિણતિને કહે છે, પણ એમાં લોભનો ભાગ છે એવું જ્ઞાન કરાવે. 11મો ઉપશાંત મોહ મંચ ઠગાય ધોખા દે છે. મોહ ઠરે છે પણ પ્રગટ થઈ છે. માટે 11 ગુણસ્થાને વંશ ઠગ જેવું કહેવામાં આવ્યું છે. 10મો સ્કીનમો, 12મો ખીણમો, જેનો મોહ નાશ થઈ ગયો, વિતરાગતા પ્રગટી છે. 13મો સજોગી જીન, આવી ગુણસ્થાનની દશા વિતરાગ સર્વજ્ઞ સિવાય, પરમેશ્વર તીર્થંકર જિનેન્દ્ર દેવ સિવાય એ ભાવ બીજે ક્યાંય હોતા એમ જાણવા પણ આને જાણવું જોઈએ. સમજાણું કાંઈ? 13મો સજોગી ચિહ્ન, જોગ કંપન હોય છે પણ કેવળ જ્ઞાની ત્રિકાળ જાણનારા. એક સમય મેં 3 કાળ 3 લોકનો જેને જ્ઞાન હોય. 14મો અજોગી, જોગ વિનાનું કંપન વિનાની દશા, 5 અક્ષર પ્રમાણે. એ 14 ગુણસ્થાનની ભૂમિકા છે. જેમ મેળીએ મન શું કહેવાય, મંદલે ચડતા પગથિયા હોય છે ને, સીઢીના પગથિયા, એમ 14મા ગુણસ્થાન ઉપર જઈને સિદ્ધ થાય છે. એ સિદ્ધ દશા પહેલાના 14 ગુણસ્થાનનું વર્ણન, મિથ્યા ગુણસ્થાનનું વર્ણન. વર્ણે સબગુણ થાન કે નામ ચતુર્દશ સાર, અબ વર્ણો મિથ્યાત કે ભેદ પંચ પ્રકાર. મિથ્યાતના 5 પ્રકાર વર્ણવાય છે ગુણસ્થાનના નામના. મિથ્યાત 5 પ્રકાર કે મિથ્યાત कर ले रहता है. प्रथम एकांत, नाम मिथ्यात अभिग्रहित. एकांत पक्ष जी माने, द्रव्यज माने पर्याय न माने, पर्याय माने द्रव्यज न माने. સમજાય છે કાંઈ? ત્રિકાળ શુદ્ધને માને, વર્તમાન પર્યાયમાં અશુદ્ધતા છે એને ન જાણે, એવો એકાંત પક્ષ જે છે અનાદિનો પર્યાય બુદ્ધિ વાળો, એક સમયની દશાને જ આત્મા માને, એકાંત મિથ્યા છે. સમજાય છે કાંઈ? દૂસરો વિપરીત અભિનિવેશ, ગોત્ર. ગોત્ર એટલે નામ. બીજો મિથ્યા, વિપરીત મિથ્યા, સર્વજ્ઞે કહેલા તત્વોથી વિપરીત માનતા, એને વિપરીત મિથ્યા કહે છે. અનાભિગ્રહિત મિથ્યા, વિનય મિથ્યા, મહાપાપ, બધા ધર્મ સરખા છે એમ માનનારા વિનય મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાની છે. નવું જ્ઞાન કર્યું, અંદર અનાદિનું પણ છે કોઈને સમજાણું કાંઈ? અનાદિનું એટલે અંદરમાં આત્માનું ભાન નથી, એનું અનાદિનું કહેવાય છે. અહીંયા હોય છે ને એકંદરીમાં જાય તો એના પ્રિયાપિતાઓમાં પણ થોડો ભાગ રહી જાય છે. વિનય મિથ્યા, સબ ધર્મ સરખા, બધે धर्म में कहीं 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 के है ऐसी मान्यता को विनय मिथ्या કહે છે. એ માનતા વાળા મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાની જૈન નહીં. સમજાય છે કાંઈ? એ અત્યારે બહુ હલમત, અત્યારે લોકોને એને બધા ધર્મ સરખા છે ભાઈ, કોઈ ધર્મને ખોટો ન કહેવો. એ માન્યતા મિથ્યા દ્રષ્ટિની છે, અજ્ઞાનીની છે. એને સંકિત નથી તો સાધુ પણ તો હોઈ શકે. સમજાણું કાંઈ? બધા ધર્માત્મા એ ધર્મને કયો છે એમ જે માનનારા એને પરમાત્મા કહે છે કે મૂંડ જીવ અસાવધાની વાળો, આગળ અસાવધાની કહે છે અજ્ઞાનમાં.
આત્માનું જેને ભાન નથી એવા જીવો બધા દેવ, બધા ગુરુ, બધા શાસ્ત્ર સાચા છે એમ માનનારા મિથ્યા દ્રષ્ટિ મૂંડ જીવ છે. જાય તો નગ્ન સાધુ ફરે અને આવી આ માને એમ પરુપણા કરે એ મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાની છે. સંકિતી નથી ને મુનિ તો નથી નથી ને નથી. સારું બહુ લાગે આમાં. બધા ધન સમન્વય કરો, ઝેર ને અમૃત નું સમન્વય કરો, એ બી સચ્ચા એ બી સચ્ચા. એને અહીંયા જૈન ધર્મથી વિરુદ્ધ માનતા વાળા કયા સમજાનું કાંઈ દેવનો વિનય, ગુરુનો વિનય, શાસ્ત્રનો વિનય, મા બાપનો વિનય, રાજાનો વિનય, વિનય કરી જ આત્માને લાભ થાય. સમજાણું કાંઈ એક રીતે બધા સાચા એમ માનવું એ પણ વિનય મિથ્યા, ને એક બીજી રીતે સાચા દેવ ગુરુ શાસ્ત્રનો પણ વિનય કરી જીવને ધર્મ થાય. એ પણ વિનય મિથ્યા દ્રષ્ટિ છે. શું છે દેશભાઈ? ભાવ છે? હા, શું ભાવ છે ને? શું ભાવ છે? ધર્મ છે, લાભ થાય. એને વિનય મિથ્યા દ્રષ્ટિ કર્યો છે. ભાઈ તારી અહીં તો એક સમયની પર્યાયમાં ઉભો રહીને એમાં ને એમાં ઘૂંટ્યા કરે. અનાદિથી 11 ભણ્યો, 9 પૂરો ભણ્યો, પણ એમાં એની દ્રષ્ટિ પર્યાય ઉપર સમજાય છે. એનો આદર એકલો કરે ને આત્માને ભૂલી જાય, એ પણ વિનય મિથ્યા દ્રષ્ટિ. પેલી દ્રષ્ટિની હજી ખબર ન મળે ને એને આચરણ પાચરણ હોય ક્યાંથી? ચારિત્ર કેવા ને વ્રત કેવાય ને. આખું જગત ને બધું સારા લાગે ને બધાને તો બહુ લાગે સારું. માણસને એમ કે આપણો ધર્મ વિશાળ છે, આપણો ધર્મ બધાને સારું લાગે એવો છે. એવો ધર્મ વિતરાગનો છે નહીં. સમજાણું કાંઈ? વિનય મિથ્યા અનભિગ્રહી, કઈ પકડ જ નહીં. અનભિગ્રહી આ હાચું આ હાચું 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 બધું સમજાય છે કાંઈ? અને મતમાં એ મોક્ષ ગયા છે, અને મતથી પણ મોક્ષ થાય છે, અને મતથી પણ ધર્મ થાય છે. એવી માન્યતા મિથ્યા દ્રષ્ટિ મૂંડ અજ્ઞાનીની છે. અનંત સંસારમાં રખડવાનો સમજાય છે કાંઈ? ભારી વાત. चौथा चित्त को भंवर में पड़े हुए जहाज के समान. પાણીમાં ભમર હોય ને, ભંવર એમાં જહાજ હોય, એમાં ને એમાં રહ્યા કરે ડમાડોળ કરને વાળા સંશય મિથ્યા. આ સાચું હશે, આ સાચું હશે, આ સાચું હશે. સમજાણું કાંઈ? શ્વેતાંબર ધર્મ હાચો હશે, દિગંબર ધર્મ હાચો હશે. એ બધો સંશય મિથ્યાથી અજ્ઞાની છે. સમજાણું કાંઈ? આખું કામ બાપા બહુ છે. આમાં બધાને સારું ન કરે એવી આ ચીજ. સમજાણું કાંઈ? અન્યમત જૈન સિવાય અન્યમતની વાત તો શું કરવી? એ તો મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાની છે. પણ જૈનમાં શ્વેતાંબર પંથ જે નીકળ્યો, એમાંથી આ સ્થાનકવાસી નીકળ્યો, બે સંશય મિથ્યા દ્રષ્ટિ છે. એમ ગુમટસારમાં સ્પષ્ટગાથા છે. એની વાત છે ભાઈ. અને એ શ્વેતાંબર ધર્મ અને દિગંબર ધર્મ બે ધર્મ છે. બે માં મુનિઓ થઈ શકે છે. એ દ્રષ્ટિ તદ્દન મિથ્યા અને જ્ઞાન છે.
એ જૈન ધર્મના લોપનારા નાસ્તી છે. બરાબર. સમજાણું કાંઈ ભીખાભાઈ? ભારે આંકડો મોટા મોટા મુનિઓ થયા, આચાર્યો થયા, પંડિતો થયા, એ બધા ખોટાય છે. અહીં તો કે લાખ વાર અનંત વાર ખોટા. એક વિતરાગ પરમેશ્વર કુંકુંદાચાર અને સર્વજ્ઞ કહ્યો જે આત્માનું માર્ગ, એ માર્ગ સિવાય બીજા બધા કેનારા ખોટા, અનંત વાર ખોટા. સમજાણું કાંઈ? નહીં. તારે આવું સાંભળવું પડે માણસ. એ કરતા બધા ધર્મ સરખા કેટલો સંપ થાય છે. બીજાને સારું લાગે, સંપ થાય. ભાઈ મારું તો પ્રભુ નિર્વિકલ્પ સ્વરૂપ આત્માનું, એવા સ્વરૂપમાં જ્યાં વિકલ્પ નથી, અરે ટીકાળી સ્વરૂપમાં જ્યાં એક સમયનો પર્યાય નિર્ણય કરનારો તો હું ત્રિકાળી દ્રવ્ય છું, એવો નિર્ણય કરનારો એક સમયનો પર્યાય પણ જેમાં નથી. એવું જે વિતરાગનું શાસન, એ સિવાય બીજા બધા ભાઈ હાથનું લાગે. કરો ચર્ચા કે શું સમન્વય કરે ભાઈ, લિખિત કરો, ભલામણ કરે. આમ તમે કહ્યું છે તર્ક વિવાદ એ વાદ પરંપરા પાર ને પહોંચે, માટે તમે ઠીક કર્યું, વાદ ન કર્યો લીમડીમાં. હવે તમે નખત કરો, અહીં નજીક છે તમને હોનિયારે કરે છે. જ્યાં જૈન જ નથી, સમજાય છે કાંઈ? એની હારી ચર્ચા કોની હારી કરવી? અને ચર્ચાથી આ પાર પડે આ વાત. હા, એ લખ્યું તમે તમારે તો પણ કોણ ફરે બાપા? આ તે કઈ ચીજ છે? એ કઈ વાતની વાત છે? સનાતન જૈન દર્શન, દિગંબર દર્શન, અનાદિ સનાતન માર્ગ, એ માર્ગ સિવાય જેટલા માર્ગ છે એ બધા મિથ્યા દ્રષ્ટિના માર્ગ છે. એને દુઃખ લાગે કે ઠીક લાગે એની હારે કઈ સંબંધ નથી. માર્ગ તો આ છે ભાઈ. એ અંતરમાં એ માર્ગ છે. એ બહારની કપડા ઉતાર્યા નગ્ન થઈ ગયા માટે મુનિ થઈ ગયા એમ નથી. બરાબર. અને પંચમાવતની ક્રિયાના પરિણામ કદાચિત હોય, એને એ કઈ જૈન ધર્મ નથી. બરાબર. હા હા હા, ગજબ વાત છે. અંતર સ્વરૂપ વૈવાહિક શું કરવું આમાં આવે? હે અંતર હા તો તકરા ઉઠ્યા હું કરે બાપા તકરા તો કોણ ઉઠા? માર્ગ તો આ છે. સમજાય છે કાંઈ? સ્તંભ અને સ્થાનકવાસી બે ને ભગવાને તો આચાર્યો કુંકુંદાચાર તો મિથ્યા દ્રષ્ટિ કયા છે. મોક્ષ માર્ગ પ્રકાશમાં છે એને અનમતિમાં નાખ્યા છે. ટોડરમલ જે હજારો શાસ્ત્રોનો નિચોડ એવા ટોડરમલજીએ જૈનના બે ફિરકાને અનમતમાં નાખ્યા છે. તો પછી અન્નના વાતની વાત શું કરવી? હા હા, આમાં શાંતિ વળે નહીં પણ સંપ ન થાય આમાં. હા ભાઈ, સારી ચીજ એમાં વર્તમાન દશા પણ જ્યાં પૂર્ણ સ્વરૂપ નથી એને અંતરમાં વાળવી અને પૂર્ણને પકડવો, આ સિવાય કોઈ સમ્યક દર્શનનો માર્ગ છે જ નહીં. અને એવી વાત વિતરાગ કંકુંદાચાર મુનિ દિગંબર સંત, એના સિવાય આ વાત બીજે
એની પરંપરામાં આ માર્ગ સાચો વર્તે છે. બરાબર. હા સમજાણું કાંઈ આજ માને કાલ માને ગમે આ માને એને છૂટવું છે. વસ્તુનું સ્વરૂપ જ એવું છે ત્યાં શું થાય સમજાણું કાંઈ કે વસ્ત્ર પાત્ર રાખીને સાધુ થાય. આ દિગંબર કઈક વસ્ત્ર પાત્ર રાખીને સાધુ ન હોય બેને હરખા માનવા જે રીતે અનેકાંત એટલે ઝેરે અમૃત છે ને અમૃતિ અમૃત છે એમાં અનેકાંત છે. અમૃતથી અમૃત છે ને અમૃતથી ઝેર નથી એનું નામ અનેકાંત છે. હા ભારે કામ આપે જગતથી જુદું પડી જવું અરે વિકલ્પથી જુદું પડવું અરે એક સમયની પર્યાયથી જુદું પડવું. મહાખાન નિદાન ભગવાન દ્રષ્ટિ વ્યાખ્યા સમજાય છે. એ પ્રભુ પોતે મહાપ્રભુ છે અંદર એને દ્રષ્ટિમાં લઈ અને એમાં ઠરવું એ એક જ માર્ગ વિતરાગનો છે. સમજાય છે કાંઈ ખબર સમજી તો આ તો બધો વિરોધ થઈ જાય તો ઝઘડા ઉઠે ગામમાં તમારા માંગીલાલ ને ફાંગીલાલ બધાને. ભગવાન આ વસ્તુ ઝઘડાની નથી પ્રભુ આ તો ઝઘડા ટાળવાની વાત. હા હા શું કહે વિનય મિથ્યા ઓલો સંશય મિથ્યા. શાસ્ત્રમાં શ્વેતાંબરને સંશય મિથ્યા કયા છે ગૌમર સાર. બાકી બધા અન્યોને એકાંત ને બીજા અનેક પ્રકારના મિથ્યા કયા છે. હા હા જૈન સંતોએ દિગંબર મુનિઓ જે આત્માની ધારા કેવળ જ્ઞાનીએ કઈ એવી ધારા જેને મુનિની પ્રગટ કરી છે એ સંતોની વાણીમાં તો આ છે. કે છે કે પાળી શકાય નહીં માટે તું આ ધર્મ મુનિપણું એમ ન માન. શક્ય એમ કર શક્તિ હોય એટલું કર ન શક્ય હોય તો શ્રદ્ધામાં તો રાખે માર્ગ તો આ છે. બીજો મહારાજ એવું સમ્યક દર્શનને જો પ્રતીતમાં લઈશ વસ્તુના સ્વરૂપને તો એનો ઉદ્ધાર છે. દર્શન ભઠ્ઠા ભઠ્ઠા પણ સંકિતિ જે ભ્રષ્ટ એ તો ભ્રષ્ટમાં ભ્રષ્ટ છે. ત્રણેયમાં જ્ઞાનમાં ભ્રષ્ટ ચારિત્રમાં ભ્રષ્ટ તપમાં ભ્રષ્ટ. ચારિત્રનો ભ્રષ્ટ છે એ સંકિતિ છે એ સિદ્ધ છે. કેમ કે એને ખ્યાલમાં છે કે મારી પાસે ચારિત્ર નથી. ચારિત્ર આવું હોય આવું થશે ત્યારે મારી મુક્તિ થશે એમ સંકિતિને ખ્યાલમાં છે. તો દંશન ભ્રષ્ટ થાય એનું તો જ્ઞાન ને ચારિત્ર બધું ત્રણેય ભ્રષ્ટ છે. ચારિત્ર ન હોય ને ચારિત્રથી ભ્રષ્ટ હોય એ સંકિતિ સિદ્ધ છે એમ કુંકુંદાચાર કહે છે. સમજાણું ખાય. પાંચમા અનાભોગ અજ્ઞાન મિથ્યા સરળતા સાધન કે મૂર્તિ. અમને તો કઈ ભાન નથી ભાઈ. એ હોય કે એ હોય અમને તો કઈ ખબર નથી. એવા અજ્ઞાનની મૂર્તિ એ પણ અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ. સજાનંદજી કે હું બરોબર બધી બાંધા ઉઠે બધા હા બાપુ અનાદિનું સનાતન સત્વ આ છે. જગતને રૂચે ન રૂચે એની સાથે સતને કઈ સંબંધ નથી. પરમ વિતરાગ મૂર્તિ હાથમાં એને વ્યવહારના સુપ્રિયાથી પણ લાભ થાય એવો માર્ગ આત્મામાં નથી. સમજાણું કાંઈ. ઘણા લખણ આવ્યા જૈન સંસ્કૃતિનું. આ એક જૈન સંસ્કૃત છાપવું પડ્યું ભાઈ. આઈનું નામ બધું પુનર્જન્મ જ માનતા નથી. પુનર્જન્મ સહન કરવા માનતા નથી. કારણ કે પુનર્જન્મમાં તો કર્મના નિમિત્તે વિકાર થાય, વિકારથી રખડે એ તો માનતા નથી. અરે ભગવાન શું કે
કર્મ તો જળ છે, જળથી વિકાર થાય જીવમાં. જીવ પોતે વિકાર કરે ત્યારે કર્મને નિમિત્ત કહેવામાં. આ વાતની ખબર ન પડે. હા, એ કાળે રાગ કરે, એ કાળે ભોગવે, એક બે ગાથમાં આવે છે સમય કાળમાં. કર્મનો ભોગવું તો આત્માને છે નહીં, એ નાખ્યું એને મારે. એ માનતા નથી. ભગવાન તું પણ બહુ મોટો છે ને ભાઈ, ભગવાન મોટો છે ને. કર્મ જળ છે એ વાત બરાબર છે, પણ જીવમાં વિકાર થાય માટે કર્મ છે માટે વિકાર થાય છે એમ નથી. બરાબર. પોતે પોતાને ભૂલે ને અસ્થિરતા કરે તો વિકાર એ તત્વને વાંધા ઉઠે છે, અને એ વિકાર છે એની દશામાં એ વ્યવહાર છે. ત્રિકાળમાં એક વિકાર નથી. જેને સમ્યક દર્શન કરવું છે, જેને ધર્મની પહેલી દશા પ્રગટ કરવી છે, એ તો ત્રિકાળી ન્યાયમાં પવિત્રતા જ પડી છે. વિકાર એવી દ્રષ્ટિ કરશે તો એને સંકેત થશે. સંકેત છે પર્યાય, પણ એ પર્યાયનો વિષય આખો ત્રિકાળ છે. આખો ભાઈ સંસાર આખો વ્યવહાર છે. 4 ગતિએ વ્યવહાર છે. આત્માના જ્ઞાયક ભાવમાં ગતિ ક્યાં છે? અને સિદ્ધ ગતિની પર્યાય વ્યવહાર છે. એ બરાબર છે, જાણવા લાયક. આદરવા લાયક એ ગતિ નથી પર્યાય કોઈ પણ. ઉપાધિ તો એક ત્રિકાળી ભગવાન, શુદ્ધ આનંદ ઘન પરમાત્મા, અપ્પા સો પરમપ્પા. આત્મા પોતે જ પરમાત્માનું સ્વરૂપ છે. એવી અંતરમાં દ્રષ્ટિ કર્યા વિના સંકિત ત્રણકાળમાં થાય નહીં. આ ભારે કામ આવતું જગતને. સત્ય વાત પણ સત્યને પચાવવું એવું કશું. એકાંત મિથ્યાત્વનું સ્વરૂપ. જો એકાંત નહીં પક્ષ ગહી શકે કહાવે દક્ષ, तो एकांत वन पुरुष मृषा वन प्रत्यक्ष. किसी एक नई का हट ग्रहण करके उसमें लीन होकर, एकांत में लीन होकर भगवान आत्माना स्वरूपમાં તો દ્રવ્ય છે. ત્રિકાળી એમાં ગુણ ભેદ પણ નથી. ગુણ ભેદ છે એમાં દ્રવ્ય નથી, અભેદ નથી. એક સમય કી પર્યાયમાં દ્રવ્ય નથી, એક સમયના દ્રવ્યમાં પર્યાય નથી. એવો એકાંત નો અનેકાંત સ્વરૂપ છે એમ ન માનતા એકાંત માને છે. રાગ ને પુણ્યના પરિણામથી જીવને સંકિત થાય. એકાંત મિથ્યા દ્રષ્ટિ છે. આખું સાંભળી અશુભ છોડીને શુભમાં આપમાંથી આત્મહિત થાય. મિથ્યા દ્રષ્ટિનું લક્ષણ છે. સમજાણું કાંઈ શુભના રુચિને છોડી જેને હજી વિકલ્પાત્મક જ્ઞાન છે શાસ્ત્રનું માની, એને પણ ધર્મનું કારણ થાય અને એ આત્માને સંકિતનું કારણ થાય એ પણ નથી. બરાબર. સમજાણું કાંઈ एकांत नय नो हट ग्रहण करके उसमें लीन होकर अपने को तत्ववेता के दक्ष दक्ष तत्ववेता कहते हैं. हमारे तो मार्ग अनेकांत आम है. पर्याय पर्यायपणे છે, પણ ત્રિકાળીની અપેક્ષા તો એ પર્યાય બી અભૂતાર્થ છે. ત્યારે કે પર્યાય માનતા નથી. અરે પર્યાય ન માને તો આ મોક્ષનો માર્ગ પર્યાય છે. સિદ્ધ પોતે પર્યાય છે. સિદ્ધ ક્યાં દ્રવ્ય ને ગુણ છે? દ્રવ્ય ગુણ તો ત્રિકાળ છે. આખું કામ બહારની પ્રવૃત્તિમાં ચડાવી દીધા લોકોને. શાસ્ત્ર વાંચો, શાસ્ત્ર સમજો,
ભક્તિ મૂર્તિ કરો, પૂજા બૂજા કરો, એમાંથી તમારું કલ્યાણ હવે હવે થઈ છે એમ માનનારા एकांत हठग्राही मिथ्यात्मा लीन होकर अपने को तत्ववेता कहते हैं। पंडित जी है ना पाठ में छके कहावे दक्ष छके छकी गयो एकांत हठ में તમે પણ એમ કહો છો કે પુણ્યથી લાભ ન થાય, તો પુણ્યથી લાભ થાય ને પુણ્યથી લાભ ન થાય એમ બે કોતને કામ થાય ભાઈ એમ ન હોય. પુણ્યથી શુભ રાગથી લાભ આત્માને વિતરાગ ધર્મ નો થાય, રાગથી વિતરાગતા આવે, રાગથી ન આવે પણ આત્માને આશ્રય વિતરાગતા આવે ને ધર્મ થાય, અને રાગથી ન થાય એના મને એકાંત છે. ઓનામાં બહુ લખ્યું મારી 1 મિનિટ શાસ્ત્રનો પરિવર્તન કરી નાખ્યું બધું એવું લખ્યું છે. મહાવીરના માર્ગનું પરિવર્તન કરી નાખ્યું. અરે પ્રભુ, અરે આવો કાળ આવ્યો પ્રભુ તમે એમાં આ રીતે જે આત્માના શરણમાં પ્રભુ પોતે છે એને પર્યાયનું શરણ નથી. તો શુભરાગનું શરણ ક્યાંથી? નિમિત્તનું શરણ હોય વસ્તુ છે, શરણ નથી. સમજાણું કાંઈ પર્યાય નથી તો એકાંત વિધાન થઈ જાય છે. સમજાણું કાંઈ રાગ સંસાર દિશામાં નથી તો શુદ્ધ આવી જાય છે. અંદર છે વાત જુદી છે, પણ એ છે રાગ એ કર્મને લઈને છે, પરના દ્રવ્યના અસ્થિને લઈને આ વિકારનું અસ્તિત્વ છે. એમ હોઈ શકે નહીં ત્રણ કાળમાં. સમજાણું કાંઈ? કેમ કે કર્મનો ઉદય તો જળની દશા છે અને વિકારી ચૈતનની ઉલટી વિકારી દશા છે. એ જળની અવસ્થાનું વિકારી દશાના નાશી છે. એને ઠેકાણે વિકાર કર્મને લઈને વિકાર થાય એવો જે હઠ એકાંત મિથ્યા દ્રષ્ટિનું લક્ષણ છે. બરાબર સમજાણું કાંઈ? અરે જેને સ્વતંત્ર એક સમયની પર્યાય માનવામાં વિરોધ કરે છે. સ્વતંત્ર ન હોય, એક સમયની સ્વતંત્રતા હોય તો કર્મને લઈને વિકાર થાય, એનો નાશ થાય છે. નિમિત્ત અકિંચિત નથી. એવું લીધું લે મીણા બાબા મોટો છે નામું થોડું વાંચ્યું હું વાંચ્યા એ તો કે છે કીધા કરે નામું લખું. હા 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 અરે ભગવાન, આ વાદ વિષયનો વાદનો વિષય નથી. આ તો અનુભવજન્ય વિષય છે. સમજાણું કાંઈ? અહીં તો બહારથી ખસી જેને વિકલ્પના ભાવ પણ દુઃખરૂપ લાગે, એ શુભ ભાવ પણ દુઃખરૂપ લાગે. કેમ કે રાગ છે. રાગ દાહ આગ, राग आग दाह श्रद्धा माता है. રાગ નો અગ્નિ એ દાળે છે જીવને. બરાબર. આ જગત ને આ વિતરાગ માર્ગ ની ખબર નથી. શુભથી પરિણામ થાય એકાંત મિથ્યા છે, મઠ છે. બરાબર. સમજાણું કાંઈ? पुरुष एकांतवादी साक्षात मिथ्यात्व है. કીધું ને મૃષામ પ્રત્યક્ષ, પ્રત્યક્ષ નો અર્થ કર્યો. જીવની વર્તમાન અવસ્થા સ્વકાળે થાય એમાં પૂર્વના પર્યાયની પણ મદદની જરૂર નથી, અને પછીની પર્યાય થવાની માટે આ થાય છે એમ નથી. અને એક સમયની પર્યાય કર્મને લઈને વિકાર થાય કે સંકિત થાય કર્મ ખસે માટે એમ નથી.
હા 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 એ જેવું સાંભળ્યું નથી જૈન દર્શન શું કહેવાય. એ જૈન દર્શન એટલે દિગંબર દર્શન. દિગંબર દર્શન એટલે જૈન દર્શન. જૈન દર્શન એટલે વિશ્વ દર્શન. આ વિશ્વ દર્શન બધા ધર્મો હરખાય વિશ્વ દર્શન એ નહીં. સમજાણું કાંઈ આવો અનાદિ સનાતન વિતરાગ માર્ગ મંગલમ ભગવાન જેવું વાતે આવે છે કે નહીં? મંગલમ ભગવાન જેવું મંગલમ ગૌતમો મંગલમ કુંકુંદાયું. ત્રીજે નંબરે કુંકુંદાચાર આવ્યા છે અને ચોથે નંબરે મંગલમ જૈન ધર્મો મંગલમ. કુંકુંદાચાર મહાસંત મુનિ જેને જૈન ધર્મને ટકાવી રાખ્યો, સર્વજ્ઞ પાસે ભગવાન પાસે ગયા હતા. સાક્ષાત ત્રિલોકનાથ સિમંદર ભગવાન વર્તમાનમાં બિરાજે છે. પોતાના ભગવાન પાસે તો ગયા હતા પણ ભગવાન તપાસમાં બિરાજે છે. ત્યારે સિમંદર ભગવાન સમોસરમાં બિરાજે છે. મનુક્ષેત્રમાં મહાવિદ્યમાં 500 ધનુષનો દેહ છે, 2000 हाथ ऊंचा और करोड़ पूर्व નો આયુષ્ય છે. કરોડ પૂર્વ ભગવાન બિરાજે છે અત્યારે એની મનુષ્યપણે. ભગવાન કુંકુંદાચાર ગયા ભગવાન પાસે તો 2000 વર્ષ થઈ ગયા. સંવાદ 49 એમનું આયુષ્ય મોટું છે. હજી તો અબજો વર્ષ રહેવાના છે. હા સમજાય છે કાંઈ? ત્યાં તો એકલો મુનિ માર્ગ દિગંબર સંત આત્માના આનંદના ધ્યાનમાં રહેનારા છે. બીજો ત્યાં પંથ છે જ નહીં. સમજાણું કાંઈ? જે કોઈ આત્માનો આવો સ્વભાવ અને વિભાવ એક સમયની પર્યાય પોતાથી છે એમ ન માનતા પરથી છે એકાંત માનનારા, કારણ વ્યવહાર રાગ છે એનાથી ધર્મ થાય એમ એકાંત માનનારા મિથ્યાત પ્રત્યક્ષ છે કે છે. દ્રષ્ટિમાં મિથ્યાત પ્રત્યક્ષ છે. ઝેર ભર્યું છે એની દ્રષ્ટિમાં. હા 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 ભારે લાગે ભાઈ. હા એ ખબર નથી શું કરે. विपरीत मिथ्यात्व का स्वरूप है. अरे बीजू पहलू कही ग्रंथ उकत पत उथपी थापे कुमत सकियो सुजस हेतु गुरुता गहे सो विपरीत जियो. आगम कथित मार्ग का खंडन करके भगवान सर्वज्ञ की वाणी में जो आयु એવું જે આજ્ઞમ ભગવાને બનાવ્યું. ગણધરોએ સૂત્ર રચ્યા, ભગવાનના મુખમાંથી અર્થ આવ્યો એવા ગંધરે જે શાસ્ત્રો રચ્યા એની પરંપરાએ કુંકુંદાચાર દેવે રચ્યા. મંગલમ ભગવાન કુંકુંદાયું એવા શાસ્ત્રના અર્થોને ગ્રંથ ઉકત પથુ થપી એનો અધ્યાત્મ માર્ગ જે છે એને ઉથાપી થાપે કુમત સ્વકીય પોતાનો મત થાપે. ગજબ વાત છે. સમજાણું કાંઈ? માર્ગ આ છે ભાઈ. બરાબર છે. આગમ કથિત માર્ગનું ખંડન કરી સ્નાન छूटा छूटा आदि में धर्म बतला कर बाहर में धर्म ऐसा समझ में आया? अपना कपोल कल्पित पाखंड पुष करते हैं. हमारा वाला माने के आ वाला ने के आ भगवान શું કરે છે? સર્વજ્ઞ પરમેશ્વર ત્રિલોકનાથના આગમો
ભગવાનના વાણીમાંથી દિવ ધ્વનિ નીકળી. દિવ ધ્વનિને એમાંથી આગમ રચ્યા સંતોએ. પરમ આગમ સમય સાર, પ્રવચન સાર, નિયમ સાર, પંચાસની કાય, અષ્ટાવ વગેરે, ગોમટ સાર વગેરે શાસ્ત્રો આગમ છે. એ આગમમાં જે કથન છે એને ઉલટા કરી વ્યવહારના કથનને નિશ્ચયમાં થાપે ને નિશ્ચયનું કથન છોડી દે. થાપે કુમત તો કિય अपना कपोल कल्पित पाखंड पुष करता है. સુજસ હેતુ अपनी नाम वाली માટે પોતાની આબરૂ રહે કે ભાઈ આ માર્ગ તો ભારે, આ તો બધાને હરખા માને છે. એવી નામાવાળી માટે નામવરી સમજે ને, નામવરી ક્યાં સુજસ આબરૂ માટે નામ નીકળે. નામવરી જોઈએ નામ નીકળે, આત્મા નીકળે નહીં, નામ નીકળે. હા 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 હા, એનું નામ બહાર નીકળે એમાંથી ઊંધા અર્થ કરે, સિદ્ધાંતના અને નાખે હાચા ને ખોટા ઠરાવે અને ખોટા ને હાચા. હેતુ ગુરુતા ગહે બડા ફિરતા હે. મોટો છું, બધાનો હું જાણનાર છું. છે ઊંધી શ્રદ્ધા, વિતરાગ સર્વજ્ઞ પરમેશ્વર અને મોટો થઈને ફરે તો વિપરીત જીવ. એ વિપરીત મિથ્યા દ્રષ્ટિ જીવ છે. બરાબર પ્રભુ. એ અનંત સંસાર નરક ને નિગોદમાં જાને વાળો જીવ છે. સમજાણું કાંઈ? આશા કેમ કહેજો? સુજસ હેતુ ગુરુતા ગહે સો વિપરીતી જીવ. પોતાની બડાઈ માટે વિપરીત અર્થ કરે ઊંધા અને દુનિયાને રાજી રાખે. તો વિપરીત જીવ છે, વિપરીત મિથ્યા છે. એમાં એને કે પ્રશ્ન શું કહેવાય? જૈન સિદ્ધાંત પ્રવેશ સંશયમાં છે તમને કહે વિપરીતમાં નિગ્રંથને સગ્રંથ માને, સગ્રંથને નિગ્રંથ માને એમ છે માગણી. વત્સર સહિત હોય અને મુનિ માને એને કેવડીને હાર માને. ત્રણલોકના નાથ ભગવાન એને હાર હતો. એને સ્ત્રી તીર્થંકર સ્ત્રી હતા મલિના. એ બધા વિપરીત આ બેનો મેળ કીધે બે છે મત જગતના એમ મેળ થયો, પણ બે આટા છે એમ નહીં. હા હા હા, વિપરીતમાં ઘણા દાખલા હતા. ગોપાલદાસ દરિયા केवड़ी को हार माने, इससे की मुक्ति माने. वस्त्र से साधु पण माने. साधु वस्त्र से होता नहीं અને વસ્ત્ર છૂટ ગયા માટે સાધુ ऐसा ही नहीं. अंतर में निर्विकल्प दशा आनंद की प्रकट हो और स्वरूपनी रमणता चारित्रनी क्षणे ने पड़े जिसको छठा सातमा अनुष्ठान आता है आवे એને ભગવાનના શાસનમાં મુનિ કયા. બરાબર સમજાણું કાંઈ? આ હિન્દી વાળા પાછળ આવે એટલે ગુજરાતી થઈ ગયું. પેલા આવ્યા હિન્દી સાથે હાય હાય આવે થાય. સમજાણું કાંઈ? દરકાર હોય ને પેલા સાંભળવાનું. વિનય મિથ્યાત્વ સ્વરૂપ લે. देव को देव सुगुरु कुगुरु आने समान सु जोई कोई नमे भक्ति सो सबनी को विनय मिथ्या कोई. सुदेव अरिहंत परमात्मा
સર્વજ્ઞ દેવ, ત્રિલોકનાથ એ સુદેવ છે. બરાબર. એ સિવાય કુદેવ, એ બધા સિવાય જેટલા એ કુદેવ બધા છે. બરાબર. સમજાણું કાંઈ? બ્રહ્મા, વિષ્ણુ, મહેશ એ બધા કુદેવ છે. तो सबको वंदन करो भक्ति से. બધાને નમે એ ગમે એમ કે છે ને, નમે એ પ્રભુને ગમે, સબકો નમના. એ માર્ગ વિતરાગનો નથી. બરાબર. સુદેવ સુખદેવ એને સરખા માને. વિવેક રહિત સબકી ભક્તિ વંદના કરે. જય ભગવાન. એ મિથ્યા દ્રષ્ટિ છે. કુગુરુ ને સુગુરુ. કુગુરુ सुगुरु संत मुनि महात्मा धर्मात्मा आनंद कंद में जुड़ने वाला ये सुगुरु जुड़ने वाला था जी. અને કુગુરુ મુનિ है नहीं, मुनि પણ માને. સમજાય છે કાંઈ? ઊંધી પરુપણા કરે વિતરાગ માર્ગ સિવાય, અન્ય માર્ગ બી સાચો છે એમ કહે, માને, એ કુગુરુ છે. સુગુરુ ને કુગુરુ થાને સમાન જો કોઈ છે ને. અને સત્શાસ્ત્ર લઈ ગયું. સત્શાસ્ત્ર અને કુશાસ્ત્ર. હા, પરમાગમ ભગવાનની વાણી સમયસાર, પ્રવતનસાર, નિયમસાર, સ્વામી કાર્તક સ્વાર સિદ્ધિ ટીકા એ સબ પરમાગમ હૈ. પરમાગમ છે. અને કુશાસ્ત્ર ભગવાનના જ્ઞાન વિના કલ્પેલા બનાવેલા જગતે એ બેયને સરખા માને અને બેયને ભક્તિથી વંદન કરે. વિનય મિથ્યા દ્રષ્ટિ છે. સમજાણું કાંઈ? सबको एक सा गिनता है. બધાને એક હરખા માને છે ભાઈ. અહીં તો ભગવાને 363 પાખંડ કયા છે. બરાબર. વિતરાગ સર્વજ્ઞ પરમાત્મા એ ક્રિયા સિવાય જગત में 363 પાખંડ છે. બરાબર. ની વ્યાખ્યા ભિન્ન ભિન્ન સેન્ટેન્સમાં. क्रियावादी न क्रियावादी विनयवादी ने गोमरसार में से नैमिचंद सिद्धांत चक्रवर्ती गोमरसार का करता એમાં આ વાત બધી છે. લોકોને શાસ્ત્રના સ્વાધ્યાય ન મળે અને પક્ષમાં પડ્યા પોતાના અર્થની દ્રષ્ટિ, પોતાની દ્રષ્ટિ અર્થ કરે. બરાબર. એ એમ કે તમારી દ્રષ્ટિએ તમે અર્થ કરો છો, એનો અર્થ બીજો છે. વળી એમ એનો અર્થ એમ કે શું કરે ભાઈ? જેમાં વાસ્તવિકતા છે એની ખબર ન મળે અને અવાસ્તવિકતાને પણ વાસ્તવિકતામાં કતવી નાખે. એવા બધા શાસ્ત્રો, કુશાસ્ત્ર સબકો એક સા गिनना खाने समान जो कोई. નમે ભક્તિ સો સબની કો. ભક્તિથી વંદન કરે. વિનય મિથ્યાથી સોય. એ વિના મિથ્યા દ્રષ્ટિ, વિનય મિથ્યા દ્રષ્ટિ છે. બરાબર. અજ્ઞાની છે, મૂંડ છે, જૈન નથી. બરાબર. હા હા હા. ભારે કામ મારી નાખે હો. પાછું કે આવું આવું હોય મારો છે. મારતા આવો છે ભાઈ. બરાબર. સમજાય છે કાંઈ? 15 ભેદે સિદ્ધ થાય એમ કહ્યું. લિંગમાં મુક્તિ થાય, સ્ત્રીલિંગમાં મુક્તિ થાય. ન માને મિથ્યાથી એમ કેજો. અહીં કે સ્ત્રીલિંગે મુક્તિ માને મિથ્યા દ્રષ્ટિ છે.
જેનો સ્ત્રીનો દેહ છે એને સાધુ સાધ્વી પણ માને, છઠ્ઠું ગુણસ્થાન માને, મિથ્યા દ્રષ્ટિ છે. સ્ત્રીના શરીર વાળાને પંચમ ગુણસ્થાન દશા આવે, આત્માનો આશ્રય કરે તો, પણ એને મુનિપણાની દશા હોઈ શકે. મારે કામ કેટલા બોલને ફેરવાય ને જાણું કે 15 ભેદ સિદ્ધ કીધા. એટલે લક્ષ્મણભાઈ નંબકે નંબક હું હમ્પીનો 15 ભેદ સિદ્ધ નો માને એ આમ છે મીઠા એમ નાખ્યું. એ તો માને છે ને, એ સત્તામની શ્રદ્ધાથી નથી. હમ્પી શ્રીમદ મહારાજની હમ્પી છે ને મહારાષ્ટ્રમાં, શ્રીમદ ને કાઢ્યું છે ને આશ્રમ, તો ગુજરી ગયા બિચારામાં. એવું લખ્યું પુસ્તક નથી. કેવળ જ્ઞાન તો સેવા કરતા કરતા થાય. એની ગુરાણીની સેવા કરતી હતી અને એમ કેવું જ્ઞાન થઈ ગયું. ચેતનજી આવ્યું છે કે નહીં? સાંભળ્યું છે? હા, ગુરુવાણી પીછે ગુરુણી ને પછી કેવળ જ્ઞાન લેવું, પછાડી રહી વાગે છે. નો થઈ જાય એમ થાય, થવાનો માનલો નથી. પણ સ્ત્રીને થાય જ નહીં. જેને સ્ત્રીનો દેહ હોય એને મુનિ પણ ન હોય તો કેવળ જ્ઞાન ક્યાંથી આવ્યું? તદ્દન જૂઠ વાત છે. ભાઈ વાત ભાઈ. આ તો અનંત તીર્થંકરો કેવળીઓ ગંધર્વો ઇન્દ્રો જેને સ્વીકારે છે એમાં વિચાર ભાઈ. આ કઈ કોઈના ઘરનો એવું આવે છે. ઘોડાની સૂતા થા એટલે એની શીશણી પગ દાબતી હતી. उसमें पग दाबता दाबता करता केवल ज्ञान થઈ ગયું. પગ દાબતા કેવળ જ્ઞાન થયું. એટલે હાથ આમાં તો ત્યાં સર્પ નીકળ્યો, સર્પ. કેવળ જ્ઞાનમાં ખ્યાલ આવ્યો કે સર્પ છે એટલે હાથ આમ લઈ લીધો. ગોરાણી નો હાથ લઈ લીધા. સર્પ નીકળ્યા ને હાથ ऐसा લઈ लिया तो સર્પ નીકળ્યો. ગોરાણી को खबर पड़ी कि આ અંધારા में સર્પ કે क्या કેમ ખબર પડી? જ્ઞાન શિક્ષણ પ્રત્યેક જ્ઞાન છે કેવળ જ્ઞાન હા. અરે મેં આપની પછી એ બાઈ પણ નિંદા કરતા કરતા કેવું જ્ઞાન પાડ્યા. આવું કેવું જ્ઞાન થી છે મારા ને જીતો. હજી સંદાર મિત્યાર્થમાં સાધુ પણ નથી ત્યાં મળી કેવું જ્ઞાન કેમ છે? આવી વાતો કરીને ભરમાયા છે કે તમે સમજાણું કાંઈ? દુનિયાને સારું લાગે. સ્ત્રીઓને સર્વ સ્વાધીન આપ્યો ભગવાને. પુરુષનો હક છે ને સ્ત્રીનો નથી એમ નહીં, બધો સર્વ કાચો. ભગવાને તો જે હું કહ્યું એવું જાણ્યું એવું કહ્યું. આપે કોને દે કોને. સ્ત્રીને પણ સમાન રાખી પુરુષની જેમ. એને પણ કેવળ ને મોક્ષી તો ખોટી વાત છે. સમજાણું કાંઈ? સ્ત્રીને સાધુ પણ હોય તો મુક્તિ કેવળ તો હોય નહીં. નટ નટ કેવો કેલજી કુમાર દોરડે નાચતો તો નાચતા નાચતા કેવળ જ્ઞાન. અરે હજી સાધુ પુણા વિના કેવા આવા નવા ગપ મારે મારા. સમજાણું કાંઈ? એ બધો વિનય મિથ્યાત્મા લક્ષણ છે. उसको भी मानो, उसको भी એને પણ માનો કે सबको एक સમાના વિવેક રહી. શ્રીમદે કહ્યું છે ભાઈ બધાને સરખા માનવાય તો વિવેક રહી મૂંડતા છે. સંભાવની વ્યાખ્યા તો એવી છે કે જેને સાચાને સાચા માને ને ખોટાને ખોટા ઉઠાપે આ ખોટું છે એનું નામ સંભાવ કહેવાય. ખોટાના આચા બે સરખા માને એને તો મૂંડતા કહેવાય. યજી વિનય મિથ્યાથી કહેવાય. પછી સંશય મિથ્યાતું લક્ષણ છે.